श्रुतिस्मृतिपुराणानाम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् आलयं करुणालयं करुणालयम् नमामि भगवत्पादम् नमामि नमामि भगवत्पादं भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्करं लोकशङ्करम् लोकशङ्करं शङ्करं शङ्कराचार्यम् शङ्करं शङ्करं शङ्कराचार्यं शङ्कराचार्यम् केशवं बादरायणम् केशवं केशवम् बादरायणं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे सूत्रभाष्यकृतौ भाष्यकृतौ वन्दे वन्दे भगवन्तौ पुनः पुनः भगवन्तौ भगवन्तौ पुनः 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 ईश्वरो गुरुरात्मेति ईश्वरो गुरुरात्मेति गुरुरात्मेति मूर्तिभेदविभागिने 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 व्योमवद्व्याप्तदेहाय 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 दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये दक्षिणामूर्तये नमः। नमः उकारस्त्वन्धकारो वै गुकारस्त्वन्धकारो कारस्कन्धकारो वै वै ऋकारस्तन्निवर्तकः ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते गुरुरित्यभिधीयते सदाशिवः समारम्भाम् सदाशिवसमारम्भाम् सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् 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 अस्मदाचार्यपर्यन्ताम् 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 दे गुरुपरम्पराम् वन्दे वन्दे गुरुपरम्पराम्। गुरुपरम्पराम् ॐ सहनाववतु ॐ ॐ सहनावतु सहनाववतु सहनौ भुनक्तु सहनौ भुनक्तु भुनक्तु सह वीर्यङ्करवावहै सह सह वीर्यं वीर्यं करवावहै करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै यस्विनावधीतमस्तु मा तेजस्विनावधीतमस्विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः ॐ ॐ शान्ति 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 शान्तिः। शान्तिः મેં જે આપને વાત કરી એમ તમને બધાને કે કોઈ પણ ગ્રંથ એકવાર ચાલુ કરીએ એટલે કે આજે આપણે સ્ટાર્ટ કરીએ તો કાલે ઇટ શુડ બી કન્ટિન્યુ એ ચાલુ રહેવું જોઈએ, પણ કાલે તો આપણે ક્લાસ નથી એટલે મેં કીધું કે હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપીશ આપણા સંન્યાસ વિશે કે અને સાથે સાથે થોડુંક પૂછીશ પણ ખરું. પણ પહેલું
કે માણસો એમ કહે છે કે સંન્યાસ એક શબ્દ છે સંન્યાસ, તો સંન્યાસ છે એ ટોટલ કેટલા પ્રકારના છે? એક કહેવાનું કે ખરેખર સંન્યાસનો અર્થ શું થાય? આપણે બોલીએ ને સંન્યાસ, તો સંન્યાસની અંદર એકચ્યુઅલી છે ન્યાસ, પછી છે સન. ન્યાસનો અર્થ થાય છોડવું. આપણે તમને યાદ હોય તો રુદ્રમની અંદર ન્યાસ આવે, પ્રાણો મેં વાગ હૃદય મયી, એ બધાને ન્યાસ કહેવાય. કારણ કે ન્યાસનો અર્થ થાય છોડવું. હજી ન્યાસ નથી, ન્યાસની અંદર પણ હજી બે શબ્દ છે, એટલે કે સમ ની અને આસ. એક સંસ્કૃતમાં ક્રિયાપદ છે અસ, અસનો અર્થ થાય છોડવું, એના ઉપરથી શબ્દ બન્યો છે આસહ. આસનો અર્થ થાય છોડવું. છોડવું એટલે કેવું? સ્મશાન વૈરાગી આવે એટલે છોડવું, કોક આપણને આપણી સાથે ન બોલવું હોય એટલે છોડવું. તો પહેલો શબ્દ છે સમ. સમનો અર્થ થાય સમજીને, સમજણપૂર્વક છોડવું. સમનો અર્થ થાય સમજણપૂર્વક જે છોડે, અને સમજણપૂર્વક છોડે પણ મન હચું ડચું છે, પછી વળી પાછું ઘરમાં સારું થઈ જાય, વળી પ્રેમથી બોલાવવા માંડે, વળી પાછા આપણે ઘરમાં પાછા આવતા રહેવું છે. તો કે ના, સમજણપૂર્વકમાં જે ની વચ્ચે છે એનો અર્થ થાય નિશ્ચય. જે નિશ્ચયપૂર્વક એકવાર જે નક્કી કર્યું એ હું કરીને જ રહીશ. એટલે કે સમજણપૂર્વકનો, નિશ્ચયપૂર્વકનો જે છોડવામાં આવે છે એને કહેવાય સંન્યાસ. ની અને આસ બે ભેગા થાય એટલે કે એક સંધિ થાય, ન્યાસ, યણ સંધિ. અને એની ભેગું સમ છે તો મ છે એ ન ની અંદર કન્વર્ટ થઈ જાય, એટલે પછી થઈ જાય સંન્યાસ. હવે સંન્યાસ છે એ ટ્રેડિશનલી, એટલે કે આપણું જે સંપ્રદાય છે, જે સંન્યાસ લેવાના સંપ્રદાયની અંદર ટોટલ કેટલા સંન્યાસ છે? પહેલો તો આ પદ છે, પણ એમાં મેઇન છે કુટીચક, બહુદક, હંસઃ, પરમહંસઃ. આ 4 પ્રકારના સંન્યાસ શાસ્ત્રમાં બતાવેલા, એ પાછું વિધિપૂર્વક. પહેલો કુટીચક, પછી બહુ છે બહુદક, હંસઃ, પરમહંસઃ. તો એમાં સૌથી પહેલું કે કુટીચક સંન્યાસ કોને કહેવાય? કુટીચક સંન્યાસ કોને કહેવાય? આ બધા આ જે ઇંગ્લિશમાં લખ્યું ત્યાં સંન્યાસ છે. એટલે પહેલું કુટીચક સંન્યાસ કોને કહેવાય? તો એમાં સ્પષ્ટતા કરી કે ગૃહસ્થ છે એ જ કુટીચક સંન્યાસ થઈ શકે. એ સંન્યાસ લે એટલે કે ભગવા કપડાં પહેરે, પણ એ ફેમિલી મેમ્બર સાથે જ રહે, એનો ઘર છોડે નહીં. એક ખૂણામાં, એક પોતાના રૂમમાં જ એ રહે, પણ પોતાના પરિવારજનો સાથે જ રહે, એ ક્યારે પણ છોડે નહીં. એટલે કે ઘરમાં રહે, પણ કેવી રીતે? તો કે લીવ્સ ઇન સેપરેટ રૂમ પ્રોવાઇડેડ બાય સન ઓર રિલેટિવ. એટલે એના પરિવારજનો એને એક રૂમ આપેલો હોય, એક એકાંતના રૂમમાં એના રિલેટિવ જે આપે, કે એના દીકરાઓ કે જે છે એના રૂમમાં એ શાંતિથી રહે. બહાર ક્યારે ભિક્ષા લેવા ન જાય. ડઝન્ટ સીક ભિક્ષા ફ્રોમ આઉટસાઇડ. એટલે કે ક્યારેય બહારથી કોઈ ભિક્ષા ન લેવા જાય, પણ ઘરના માણસો જે પણ ભિક્ષા આપે એ ખાય અને પોતાનું જીવન નિર્વાહ કરે. એટલે કે કયું અન્ન લે? તો કે પરિવારજનો જે આપે. પછી એમ ન પૂછે કે ગઈકાલે બટેટાનું શાક હતું તો આજે બટેટાનું શાક શું કામ? જે હોય આપે, એમાં ડિમાન્ડ નહીં પછી. અને એ પણ કરે, અને સાથે સાથે
અત્યંત ધ્યાન રાખે કે નોટ ટુ ઇન્વોલ્વડ ઇન ફેમિલી મેટર્સ એન્ડ રિમેન્સ અલૂફ. એ હંમેશા ધ્યાન રાખે કે પરિવારજનોનો જે મામલો હોય એની અંદર ક્યારે ઇન્ટરેસ્ટ ન લે. એકવાર જુદા પડી ગયા, ઘરમાં ને ઘરમાં રૂમમાં રહે છે, પછી એ લોકો સાથે વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ નહીં, એની સાથે વધારે પડતું ભળે નહીં, અને રિમેન્સ અલૂફ, એકાંતમાં જ રહે પોતાના રૂમમાં. અને એ એકાંતમાં રહીને કરે શું? એટલે લખ્યું કે કમિટેડ ટુ સ્ટડી વેદાંતા, અથવા જપ કરે, અથવા ધ્યાન કરે, પ્રાર્થના કરે, બધું જ કરે, પણ એકલું બીજું કંઈ ન કરે. ધારો કે પુરુષો હોય તો એ જો આપણે કહેવાય ને કે જનોઈ હોય તો એ જનોઈ એ રાખે છે, શિખા એ માથે ચોટલી હોય એ પણ રાખે છે, પણ ભગવા કપડાં પહેરે છે અને હાથમાં દંડ હોય છે. સ્ટિક એઝ એ ત્રિદંડા, 3 દંડ ભેગા કરી અને એક હાથ બનાવે અને એને હાથમાં રાખવાનો, અને મેડ અપ ઓફ 3 વુડ પીસ, એટલે કે 3 લાકડી હોય પછી 3 એને એક સાથે બાંધે, એને કહેવાય ત્રિદંડા. બાઉન્ડ ટુગેધર, અને હાથમાં પકડી રાખવાનું. આ ત્રિદંડ છે એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? એટલે લખ્યું કે ત્રિદંડ છે એ ટુ રિપ્રેઝન્ટ કંટ્રોલ ઓફ માઇન્ડ, કંટ્રોલ ઓફ સ્પીચ, કંટ્રોલ ઓફ સેન્સ. એટલે કે 3 દંડ છે કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે મન ઉપર મારો કાબુ છે, વાણી ઉપર મારો કાબુ છે, અને ઇન્દ્રિયો ઉપર કાબુ. એ ત્રણેયનું પ્રતિનિધિત્વ આવી રીતે 3 દંડ હોય પછી એક બાંધી અને હાથમાં પકડી રાખે ને એને કહેવાય ત્રિદંડ. આ કુટીચક સંન્યાસી છે એ રોજ પોતાની જે પૂજા હોય દેવતાની, પોતાના જે પણ દેવતાઓની પૂજા કરે, જપ કરે, પણ મેઇનલી એ વેદાંત ભણે અને પોતાની જાતને હંમેશા શ્લોકનું ચેન્ટિંગ કરવામાં, પારાયણ ભગવદ્ ગીતાનું કે ઉપનિષદનું ભાષ્યમનું પારાયણ, એમાં પોતાની જાતને એંગેજ રાખે. નવરા બેઠા નખોદ વાળે, એ જે આપણી કહેવત છે એ સાચી ન ઠરે. એટલે પોતાની જાતને હંમેશા એક યા બીજી પ્રવૃત્તિ, ખાસ કરીને પૂજા, જપ, પારાયણ, એની અંદર એ પોતાની જાતને હંમેશા એંગેજ રાખે. અને એ શું કરે તો કે આ સંન્યાસ મેઇનલી કોના માટે છે? તમે લખ્યું છે કે આ સંન્યાસ છે એ મેઇનલી ફોર એજેડ પીપલ. મોટી ઉંમરના છે, એ બિચારા બહાર ન જઈ શકે, હુ કેન નોટ લુક આફ્ટર ધેમસેલ્ફ, પોતાની જાતનું એ ધ્યાન ન રાખી શકે અને બહાર ભિક્ષા માગવા ન જઈ શકે, એના માટે શાસ્ત્રે આવી સુવિધા આપી છે કે સંન્યાસ લેવો જ છે. તો કેવો લેવાય? તો કે કુટીચક સંન્યાસ. ઘરમાં લઈ અને ભગવાનનું ભજન કરે. આ પહેલો સંન્યાસ. પછીનો સંન્યાસનું નામ છે બહુદકઃ. ઉદકનો અર્થ થાય પાણી, બહુદકઃ. આ સંન્યાસી છે એ લીવ્સ સેપરેટ ફ્રોમ ફેમિલી. એ પોતાના પરિવારજનના ભેગા જ એ ઘરમાં ન રહે, પણ એ જુદી રહે, પણ એ ગામમાં ખરું. એ ગામમાં પણ એની ઘરમાં નહીં, પણ જુદું. અને જનરલી શું પસંદ કરે છે તો કે નદીનો કિનારો અથવા તળાવ અથવા કોઈ પણ પાણી હોય ત્યાં, એટલે એને બહુદક કહેવાય. જ્યાં પાણી સંગ્રહ હોય, પછી એ નદીના સ્વરૂપમાં હોય, એ જળાશય હોય, તળાવ હોય કે કોઈ પણ હોય, તેની આગળ એ લોકો રહે છે. ખરેખર સંન્યાસમાં તમને ખબર ન હોય, પણ માણસ જ્યારે સંન્યાસ દીક્ષા લે ને ત્યારે વાળ સંપૂર્ણ કાઢી નાખે. ટકો આપણે જે કહે ને, સંપૂર્ણ મુંડન હોય. પણ આ લોકો છે જે આવા કુટીચક ને બહુદક છે, એ લોકો જનોય પહેરી રાખવાની એને છૂટ છે, અને શિખા રાખવાની, આપણે પહેલાં ચોટી રાખતા બ્રાહ્મણ, હવે તો કોઈ રાખતા નથી, પણ એને એવી શિખા રાખવાની છૂટ છે. અને એ પણ ત્રિદંડ લાખે છે. કોની જેમ? તો કે કુટીચક સંન્યાસીની જેમ. એ પણ ત્રિદંડ
અને ત્રિદંડ પાછું કોનું પ્રતીક? તો કે મનનું, વાણીનું અને ઇન્દ્રિયનું પ્રતીક. એના માટે થઈને ત્રિદંડ રાખે છે. અને જનરલી એણે પોતાનું જીવન કેવી રીતે વિતાવવાનું હોય છે? તો કે પ્રાઇમરીલી દે આર કમિટેડ ટુ વેદાંત વિચારા, અને અથવા હંમેશા દેવતા પૂજા, જપ, પારાયણ જે પણ એને કરવાનું હોય એ કરે છે. જનરલી એ કોઈ પણ જગ્યાએ મુસાફરી નથી કરતા. they do not travel, he doesn't travel, stays put in one place. એક જ જગ્યાએ રહે છે, જેથી એ વેદાંતનો અભ્યાસ, જપ ને પારાયણ કરી શકે. આ બીજા છે, એને કહેવાય બહુદક. ત્રીજા સંન્યાસી છે, એને કહેવાય હંસઃ. હંસઃ સંન્યાસી એ કોને કહેવાય? લખ્યું છે કે હંસ સંન્યાસી એ સંપૂર્ણપણે આત્મજ્ઞાન માટે પોતાની જાતને એણે સમર્પિત કરી છે. ટોટલી કમિટેડ ધ પરસ્યુટ ઓફ સેલ્ફ નોલેજ. મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એના માટે એણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. જનરલી આ બધા જે હંસ સંન્યાસી છે, એણે દેવતા પૂજા કરવાની ન હોય, ઇવન જપ કરવાની પણ જરૂર નથી, એને પારાયણની પણ જરૂર નથી. તો એને શું કરવાનું? તો એને લખ્યું કે એણે માનસ પૂજા કે માનસ જપ, બને ત્યાં સુધી માનસ જપ કરવા. કારણ કે પૂજાની અંદર ટાઈમ બહુ વ્યતીત થાય. નક્કી કરે કે મારે આટલા દિવસના જપ કરવા, તો ટાઈમ બહુ સ્પેન્ડ થાય. પણ એને આખો દિવસ વેદાંતનું શ્રવણ, મનન ને નિધિધ્યાસન કરવું હોય, એટલે માત્ર માનસ જપ અથવા માનસ પૂજા. એ પેલા ત્રિદંડ રાખતા હતા, પણ આ કે માત્ર એક દંડ રાખે. અને દંડનું નામ શું છે? અહીંયા લખ્યું છે જ્ઞાન દંડ. આ હંસ સંન્યાસી છે. એનું ફોકસ, એનું ધ્યેય કયું છે? તો કે શ્રવણમ, ખાસ કરીને શાસ્ત્રનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન. આ ત્રણ જ એનું મેઇન ધ્યેય છે, કે ટીચર પાસેથી શ્રવણ કરવાનું, પછી એ જે ટીચરે આપણને જ્ઞાન આપ્યું હોય એના ઉપર વધુ ને વધુ વિચાર કરવાનો, અને પછી આપણે જેમ ગાય વાગોળે એવી રીતે નિધિધ્યાસન, એટલે જે પણ આપણે શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય એને વાગોળવું એ કહેવાય નિધિધ્યાસન. એને ત્રીજા નંબરના કહેવાય હંસ સંન્યાસી. ચોથા નંબરના સંન્યાસી છે, એને કહેવાય પરમહંસ સંન્યાસી. અને પરમહંસ સંન્યાસીમાં બે પ્રકારના સંન્યાસી છે. એક છે એને કહેવાય મુખ્ય અને અમુખ્ય. એટલે કે પહેલો છે, there are two type of પરમહંસ. બે પ્રકારના છે. એકને કહેવાય અમુખ્ય પરમહંસ અને બીજા છે મુખ્ય પરમહંસ. તો મુખ્ય અને અમુખ્ય પરમહંસ વચ્ચે કયો ડિફરન્સ કે કયો તફાવત? તો પહેલું છે, મહત્વનું છે, કે બોથ સંન્યાસી ડુ નોટ વેર સેક્રેડ થ્રેડ. એને ક્યારે પણ જનોઈ પહેરવાની ન હોય. જે પરમહંસ કક્ષાનો જે સંન્યાસ લે એમાં ઉપનયનનો ત્યાગ, ગાયત્રીનો ત્યાગ હોય છે, અને માથા ઉપર શિખા રાખવાની ન, સંપૂર્ણ મુંડન કરવાનું. કેમાં? તો કે અમુખ્યમાં. એવી જ રીતે મુખ્ય પરમહંસની અંદર પણ ઉપનયન સંસ્કારમાં જે આપણને જનોઈ મળી છે એનો પણ ત્યાગ, અને શિખાનો પણ ત્યાગ, એટલે સંપૂર્ણ મુંડન. જ્યારે પણ સંન્યાસ દીક્ષા આપે ને માણસોને કે કોઈ સાધુને, ત્યારે એણે પોતાની જનોઈ છે, જનરલી એ નદીને કાંઠે જ આપે. એટલે કે જ્યારે સંન્યાસ દીક્ષા આપે ત્યારે એ સાધકે પોતાના જૂના કપડાં છે, એટલે એવું હોય કે બીજા બધા માણસો કપડું રાખીને ઊભા રહે, અને જે સાધકને સંન્યાસ લેવાનો હોય એ પોતાના કપડાં, પહેલાં તો મુંડન તો કરાવી જ લીધું,
પછી પોતાના કપડાં અને એની જનોઈ છે એ ગંગાની અંદર કે કોઈ પવિત્ર નદીની જેમાં સ્નાન કરે એમાં એ વહાવી દે, અને ગુરુજીએ જે કપડાં આપ્યા હોય એ કપડાં પહેરી અને પછી એ બહાર આવે. એટલે કે સંપૂર્ણ. અને થોડાક વાર ગુરુજી છે એ કહેવાય ને પ્રસાદી રૂપે થોડાક કાપે, આમ આપણા વાળ લઈને થોડાક કાપે એને થઈ પછી એક સૂચન કે હવે આખા બધા વાળ કાપો. એટલે કે શિખા રાખવાની ન હોય અને જનોઈ રાખવાની ન હોય. અમુખ્ય જે સંન્યાસી છે, અમુખ્ય પરમહંસ છે, એને કહેવાય વિવિધિશા સંન્યાસી, જે આપણે જાણીએ છીએ નોર્મલ. અને વિવિધિશા સંન્યાસીનો અર્થ થાય વેદિતુમ ઈચ્છા, એને જાણવાની ઈચ્છા છે કે હું કોણ છું, કે ઈશ્વર કોણ છે. અને એ હંમેશા પોતાની જાતને કેમાં એંગેજ રાખે છે, તો કે જ્ઞાનયોગનો અર્થ ફરીવાર શ્રવણમ મનનમ નિધિધ્યાસન. જપ કરો ન કરો ચાલે, બહુ ધ્યાન કરો ન કરો, પણ એક કક્ષાએ પહોંચ્યા પછી આવી રીતે ચાલે. અને જ્યાં સુધી આત્મજ્ઞાન ન પડે ત્યાં સુધી આ જ કર્યા કરવા. આ લોકો પણ, એટલે કે આ અમુખ્ય પરમહંસ છે, એ પણ મુસાફરી જનરલી ન કરે. દે ડો નોટ ટ્રાવેલ, ક્યારે બહુ મુસાફરી ન કરે, કારણ કે એણે પોતાની જાતને વેદાંત વિચાર માટે સંપૂર્ણ સમર્પિત કરી છે. કમિટેડ ટોટલી ઓનલી વેદાંત વિચારા, એના સિવાય એને બીજું કંઈ ન જો. અને આ બધા સંન્યાસીઓ છે, અમુખ્ય સંન્યાસી છે, એ સીઝલેસલી એટલે કે જરા પણ અટકા વગર મનની અંદર જપ કર્યા કરે છે. કેનો? તો કે ઓમકારનો. જ્યારે પણ સંન્યાસ દીક્ષા આવે ત્યારે એને ગાયત્રી મંત્ર લઈ લે. આપણે જે રૂટીન ગાયત્રી કરીએ છીએ ને ભૂર્ભુવઃ સુવઃ, એનો પરિત્યાગ કરો. સંન્યાસની ગાયત્રી હોય પણ મેઇન છે પ્રણવ મંત્ર. અને કેવી રીતે? તો કે મેન્ટલી. અમે સ્વામીજી સાથે રહીએ ને, પૂજ્ય સ્વામીજી સાથે, તો જનરલી એ કંઈ બહુ બોલતા ન હોય, આપણે કોઈ દિવસ સાંભળ્યા, પણ છેલ્લે બહુ માંદા હતા, છતાં પણ ઋષિકેશ આવે એટલે એ મંદિરની અંદર દર્શન કરવા જાય જ. એટલે અમે બધા એની સાથે હોય તો ચાલતા ચાલતા એ સતત ઓમ ઓમ એવું બોલતા. એટલે અમે કંઈ પૂછીને એણે સામેથી જ કીધું, અત્યાર સુધી હું મનમાં બોલતો હતો, કારણ કે આમાં લખ્યું છે કે પ્રણવ મંત્ર બોલવાનું સંન્યાસી હોય. હું મનમાં બોલતો હતો, પણ હવે હું મોટેથી એટલે બોલું છું કે તમને પણ ખબર પડે કે જ્યારે મન નવરું હોય ત્યારે તમારે આનો જપ કરો, એવું અમને કહેતા. અને મેડિટેશન એણે હંમેશા ધ્યાન પણ કરવાનું છે અમુખ્ય પરમહંસે. અને કેના ઉપર? તો કે મહાવાક્ય આ તત્વમસી છે. તો તત્વમ અસી કેમ છે? જેવી રીતે આપણે આખું 6ઠું ચેપ્ટર છે તો એને ઉપર વાગોળે. એ મુખ્ય કામ છે. કોનું? તો કે અમુખ્ય. એની પાસે પણ શું હોય છે? તો કે વનદંડા. એ પણ એક દંડ રાખે. અને એ રિપ્રેઝન્ટ, એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે ઓલ ડિસિપ્લિન્સ કન્ડ્યુસિવ ટુ ધ પરસ્યુટ ઓફ વેદાંતા. એ પ્રતિનિધિત્વ કરે છે કે બધા જ પ્રકારની શિસ્ત હું મારા જીવનમાં પાળીશ, જેનાથી મને શાસ્ત્રનો અભ્યાસ અત્યંત અનુકૂળ રહે. જે માણસોની અંદર ઉઠવા, સૂવા, બેસવાની અંદર જો શિસ્ત ન હોય ને તો સમય ક્યાં પસાર થાય ને ખબર જ ન પડે. જો ટાઈમ ટેબલ આપણે ન બનાવીએ તો સમય ક્યાં જતો રહે ખબર ન પડે. એટલે બધી જ શિસ્ત, ઉઠવાથી લઈ સૂવા સુધી આખું ટાઈમ ટેબલ બનાવે. અને જેનાથી એણે જે નક્કી કર્યું છે કે મારું જીવન હું શાસ્ત્રને સમર્પિત કરું છું, એ અત્યંત અનુકૂળ બની રહે એના માટે અત્યંત શિસ્તપૂર્વકનું જીવન આ જીવે છે. કયો? તો કે અમુખ્ય પરમહંસ. બાકી રહ્યા મુખ્ય પરમહંસ. તો મુખ્ય પરમહંસ કોને કહેવાય? તો લખ્યું કે મુખ્ય પરમહંસ છે એને પણ જનોય ન હોય ને શિખા ન હોય. પણ મુખ્ય સંન્યાસ,
મુખ્ય પરમહંસ એને કહેવાય કે જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું છે, એણે પોતાના જીવનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એટલે કે વન હુ ઇઝ ગેઇન ધ સેલ્ફ નોલેજ, એને હંમેશા આત્મચિંતનની અંદર જ જે મગ્ન છે. અને ઇવન એવું પણ કહેવાય છે, જે વિદ્વત સંન્યાસ નામ છે ને, એવું કહેવાય છે કે વિદ્વત સંન્યાસ છે એ સંન્યાસી એટલે કે ઓરેન્જ કપડાવાળા પણ વિદ્વત સંન્યાસી કહેવાય, અને રમણ મહર્ષિ જેવા પણ વિદ્વત સંન્યાસ કહેવાય, જેણે મનથી બધું છોડી દીધું, જેને આત્મજ્ઞાન સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. એવા બધા લોકોને એમ કહેવાય કે આ વિદ્વત સંન્યાસી છે. એનો અર્થ એને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. પછી એ પૂજ્ય સ્વામીજી જેવા સંન્યાસી પણ હોઈ શકે અને રમણ મહર્ષિ જેવા સાધક પણ હોઈ શકે, જે સફેદ કપડાં પહેરેલા છે. એટલે એ અહીંયા લખ્યું છે. એટલે કે એનું મન હંમેશા ઉપનિષદનો જે ટીચિંગ છે, એનો જે ઉપદેશ છે, એની સાથે જ જોડાયેલું રહે છે, અને એને વિદ્વત સંન્યાસ કહેવાય. ધારો કે જડ ભરત હતા ને, જડ ભરત હતા, એને કહેવાય કે એણે વિદ્વત સંન્યાસી છે. એવી જ રીતે મેં જે કીધું રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, એવા કેટલાય છે જેને કહેવાય વિદ્વત સંન્યાસ. એટલે ટૂંકમાં વિદ્વત સંન્યાસનો અર્થ જેને આત્મજ્ઞાન થઈ ચૂક્યું છે અને જેણે પોતાનું જીવન એ આત્મજ્ઞાન રૂપી વણી લીધું છે. એનો અર્થ એના મન અને બુદ્ધિની બંનેની અંદર આત્મજ્ઞાન રહેલું. અત્યારે આપણી બુદ્ધિમાં આત્મજ્ઞાન છે પણ મનમાં નથી, એટલે આપણો વ્યવહાર અલગ અલગ થાય છે. એ વિદ્વત સંન્યાસ અથવા મુખ્ય પરમહંસ. અને આવાને બધી જગ્યાએ મુસાફરી કરવાની છૂટ છે. એટલે કે ધીસ સંન્યાસી એક્સપેક્ટેડ ટુ ટ્રાવેલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, સો ઇન્સ્પાયર અધર્સ ઓન ધ સ્પિરિચ્યુઅલ પાથ. એટલે એ બધાને બધી જ જગ્યાએ મુસાફરી કરી અને આત્મજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવાની છૂટ છે. એટલે એને કહેવાય પરિવ્રાજક સંન્યાસી. પરિવ્રાજકનો અર્થ થાય ફરવું, વ્રજતી વ્રજતી એનો થાય ફરવું. પરી એટલે કે વારંવાર, જે હંમેશા ફરતો રહે છે, એને કહેવાય પરિવ્રાજક સંન્યાસ. અને આ જે અમુખ્ય પરમહંસ છે ને, એને હજી પણ હોય કે આણે કરવું ન કરવું, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. એને ઇંગ્લિશમાં કહેવાય ડૂઝ એન્ડ ડોન્ટ્સ. પણ આત્મજ્ઞાની માટે કોઈ પણ પ્રકારના ડૂઝ ને ડોન્ટ્સ નથી. એનો અર્થ આ કરવું જ જોઈએ, આ ન કરવું જોઈએ, એ બધામાંથી બહાર આવી ગયા છે. કારણ કે એના માટે બધું એક જ છે. એટલે કે નો લોંગર સબ્જેક્ટ ટુ એની કોમનલી એપ્લિકેબલ રૂલ્સ લાઇક ડૂઝ એન્ડ ડોન્ટ્સ. એને જે કરવું હોય એ પોતાની મસ્તીમાં કરી શકે છે. એને કાંઈ પણ વસ્તુ કરવાની એને જરૂર નથી. અને આ છે એ કોઈ પણ પ્રકારનો દંડ રાખતા નથી. ડઝ નોટ કેરી એની દંડ. જ્યારે અમુખ્ય છે એ એક દંડ રાખે. અને અત્યંત વેર્સ મિનિમમ ક્લોથ, અત્યંત ઓછા વસ્ત્રો શરીર પર ધારણ કરે, જેથી એનું મેન્ટેનન્સ કરવાનો પણ એને પ્રશ્ન ન આવે. એટલે કે આ બધું જ એને અવિદ્વત. હજી એક સંન્યાસ છે જે આમાં મેન્શન નથી કર્યો, એનું નામ છે જે વ્યક્તિ મરણ પથારીએ હોય અને એનો અત્યંત રુચિ હોય સંન્યાસ લેવામાં, એની અત્યંત રુચિ છે ઈશ્વરમાં, અત્યંત રુચિ છે ઇવન શાસ્ત્રમાં, અને એ મરણ પથારીએ હોય તો એને એ બેડ ઉપર પણ, મરણ પથારીના બેડ ઉપર પણ એ સંન્યાસ લઈ શકે. પછી એવું જરૂરી નથી સંન્યાસી જ આપે કે બહુ રિનાઉન્ડ કોઈ પણ બ્રાહ્મણ પણ એને સંન્યાસનો એક કહેવાય ને કે ક્લોથ એક પહેરાવી દે, સંન્યાસના કપડાં એને આપી શકે. તો એને આપદ સંન્યાસ કહેવાય. તકલીફમાં હોય અને સંન્યાસ લેવો. અમે ભણતા હતા ત્યારે એક બેનને ચોથા સ્ટેજનું, 4th સ્ટેજનું કેન્સર હતું, અને ડૉક્ટરે કીધું હતું કે આ મેક્ઝિમમ 15 કે 20 દિવસ જીવશે. તો એને હોસ્પિટલથી આપણા આશ્રમ અનાઈકટ્ટી લઈ આવ્યા હતા, અને એ હલી શકે એમ નહોતા.
તો એને કારમાં પાછળ સૂતા હતા, એ કારમાં ને કારમાં પૂજ્ય સ્વામીજી એને સંન્યાસ આપ્યો અને એને નામ પણ આપી દીધું કે આ તારું નામ છે. એને કહેવાય આપદ સંન્યાસ. પણ સંન્યાસનો એક રૂલ છે જનરલી, હવે તો માણસો એનું ફોલો નથી કરતા, પણ સંન્યાસનો નિયમ છે કે વન વે છે. વન વેનો અર્થ થાય એક જ બાજુ જવાનું, પછી આ પાછું રિટર્ન નહીં થવાનું. આપણે કે વન વે છે પાછું ન વળાય, એવી રીતે સંન્યાસ લીધા પછી હવે મારે ગૃહસ્થ થવું છે, એ ઇટ ઇઝ નોટ કહેવાય ને, એ એટલે એને ના છે. તે કે નોટ ટેક, દે નોટ બીકેમ એ ગૃહસ્થ, એ ગૃહસ્થ ન થઈ શકે. એટલે કે સંન્યાસ લીધા પછી એને સંન્યાસી જ રહેવું. એટલે કે આપત સંન્યાસમાં ક્યારેક એવું થાય, એવું પૂજ્ય સ્વામીજી અમને કહેતા હતા કે એક વ્યક્તિ બહુ માંદા હતા, બધા ડૉક્ટરે કીધું કે તું બહુ નહીં જીવ, અને એને સંન્યાસમાં રસ હતો, એટલે એને સંન્યાસ લીધો અને ભગવાનનું કર્યું કે સાજો થઈ, એટલે કે ગૃહસ્થ હતો અને ભગવાનનું કર્યું કે સાજો થઈ ગયો. તો બધા પરિવારજનોએ કીધું કે હવે તમે પાછા ગૃહસ્થી થઈ જાઓ, તમે કેમ પાછો સંન્યાસ લીધો? તો એ જ્યાં જાય ત્યાં પાછળ પાછળ એના પરિવારજનો ફરે. પણ એ બરાબર નથી. પણ શું કરે, આપણા શંકરાચાર્યજીએ પણ પહેલાં એની માતા પાસે આ જ સંન્યાસની માગણી કરી હતી, કારણ કે મગરમચ્છે પગ પકડો તો હવે હું નથી જીવવાનો, એટલે તું મને રજા આપ, હું સંન્યાસ લઉં. માએ રજા આપી દીધી, એટલે એને સંન્યાસ લીધો પહેલો, અને પછી ગોવિંદ પાદાચાર્યજી પાસે લીધો એ બીજો. પણ આ મુખ્ય સંન્યાસના પ્રકાર છે. અને સ્વામીજી જે અમને આપે છે એને કહેવાય અમુખ્ય પરમહંસ કે વિવિધિશા સંન્યાસ, અથવા આપણ હંસે કહેવાય. પણ અમને સ્વામીજી કહે છે કે આપણને જે આપવામાં આવે છે એને હંસ અથવા વિવિધિશા સંન્યાસ. આવી રીતે સંન્યાસના પ્રકાર આપણે જોયા. હવે તમને એક પ્રશ્ન મારે પૂછવો છે અને તમે એના જવાબ આપજો. પ્રાર્થના શા માટે? એ પહેલો પ્રશ્ન. પ્રાર્થનાના ફાયદા ક્યાં અને એના પ્રકાર ક્યાં? પછી હું ડિસ્કસ કરીશ, પણ હું તમારી પાસેથી સાંભળવા માગું છું કે પ્રાર્થના શા માટે. ક્યાંથી ચાલુ કરું? બધાએ જવાબ આપવો કમ્પલસરી છે, ફરજિયાત છે. શોભનાબેન, અનમ્યુટ કરીને જવાબ આપો કે પ્રાર્થના શા માટે. એટલું તો આપણને ખબર હોય. અનમ્યુટ, તમે તમારી સામે અનમ્યુટ કરો. હા, હવે બોલો. અચ્છા, મ્યુટ થઈ ગયા. પ્રાર્થના કરવાથી મનને ખૂબ શાંતિ મળે છે. ગભરામણ થતી હોય કે ઘરમાં કઈ ક્લેશ થયો હોય, અને મનથી શાંત ચિત્તે પ્રાર્થના કરીએ તો મન કેન્દ્રિત થાય છે અને શાંતિ વળે છે. ઓકે, શાંતિ મળે. ઓકે. હવે ઉપરથી મને દેખાય છે એમ કહું છું. પહેલા મને ભાવનાબેન દેખાય છે. ભાવનાબેન તમે? ઓકે, શોભનાબેન મેં તમારું લખી લીધું. ભાવનાબેન અનમ્યુટ કરો અને હા, હવે આવે છે મારો અવાજ? આવે છે? હાજી હાજી, હા. પ્રાર્થના તો મનની શાંતિ તો આપે જ છે, પણ સાધનાનો એક એવો પ્રકાર છે કે આપણે જે ઈચ્છિત વસ્તુ જોતી હોય તો એનાથી મળે છે. વારંવાર એક ને એક વસ્તુ પેલું કરવાથી મનને કન્ડિશન થાય છે, અને જે વસ્તુ આપણે ઈચ્છતા હોય એ મળે છે. પછી એમાં કોઈ બી હોઈ શકે, સાંસારિક કે કોઈ બી. હાજી, બરાબર. મને પછી આપણા કંચનબેન દેખાય છે. પ્રાર્થના આપણા મનમાં અને દિલમાં રહેલા ભાવોને આપણે ભગવાન પાસે વ્યક્ત કરીએ છીએ, અને એ વ્યક્ત કરતા આપણને પછીથી ખૂબ મનમાં
શાંતિનો અનુભવ થાય છે અને ઈશ્વર પ્રત્યેની આપણી શ્રદ્ધા ખૂબ જ દ્રઢ થાય છે. એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. પછી ચંદ્રિકાબેન. પોતાના મનની શાંતિ માટે, ઈશ્વરની પ્રાપ્તિ માટે નિરપેક્ષ પ્રાર્થના. જો આપણે ભગવાનની ઈચ્છતા હોઈએ, સંસારિક કાંઈ ઈચ્છા હોય તો એના માટે પણ પ્રાર્થના એક અંદરનું બળ ઉત્પન્ન કરવા માટે છે, આત્મબળ માટે છે. સરસ. રસીલાબા, તમે દેખાવ છો. અનમ્યુટ કરો. જે માઇક જેવું છે એ દબાવો એટલે તમારું બોલતું થઈ જશે. એ દબાવો. હા, હવે બોલો. હા, બોલો. પ્રાર્થનાથી ખૂબ શાંતિ મળે છે. તો ને આપણા પ્રભુમાં જે આપણી શ્રદ્ધા છે, શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ એટલે આપણા દરેક મનમાં જે કંઈ આપણા અંદરના જે શત્રુઓ છે એને માટે ભગવાનને પ્રાર્થના કરીએ તમને મદદ કરો, કૃપા કરો, અમારે કરવા છે. એનાથી આપણને ઘણો ફેર પડે છે અને પ્રાર્થનાથી ભગવાનને આપણે વધુ નજીક જઈ શકીએ છીએ. ખૂબ શાંતિ મળે છે. મનના ઘણા બધા પ્રશ્નો આપણા ભગવાનને હૃદયથી પ્રાર્થના કરવાથી સોલ્વ થઈ જાય. હા, ઓકે, થેન્ક યુ. હવે સુશીલાબેન બોલવું છે કે આ ભાઈ અમુભાઈ બોલશે? મને દેખાય છે. અમુભાઈ, અનમ્યુટ કરો. સામે માઇકનું બટન દેખાય ને એના ઉપર લીટી છે, એના ઉપર તમે ટચ કરો ને એટલે બોલતું થઈ જશે. યુ ડુ ઇટ. કરી શકશો? ખરો? હજી એકવાર તમે ટ્રાય કરી પણ આઈ થિંક ન થાય. નથી થતું. તમે બોલો છો પણ અમને સમજાતું નથી. એટલે ઓલું જે માઇક દેખાય ને તમારા જે વિન્ડો સ્ક્રીન ઉપર, એમાં એક માઇકનું નિશાની હશે, એ ટચ કરો એટલે અમે બધા તમારો અવાજ સાંભળી શકીએ. નથી સંભળાતું? તમે નથી થતું? ઓકે. તમે સવિતાબેન કરી શકશો? અનમ્યુટ કરી શકશો માઇક ઉપર દબાવીને? નહીં થાય. સામે તમારા ન થાય. ઓકે, હવે આપણા ભાઈ અંધારિયાભાઈ. હા, આપણે જીવનની ભૌતિક વસ્તુઓ મેળવવા માટે અને ભગવાનને મેળવવા માટે કરીએ અને શ્રદ્ધા અને ભક્તિ વધે છે. બરાબર. ભક્તિ એટલે શું? ભગવાન ઉપરનો પ્રેમ. પ્રત્યે પ્રેમ. બરાબર. બીજું કઈ? શોભનાબેન કીધું. હવે રાણાબેન, આપણા દક્ષાબેન. હા, હરિઓમમાં સંભળાય? હાજી. ચિત્તની એકાગ્રતા કેળવવા માટે અને મનની ખાસ તો શાંતિ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. એક પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય છે જેનાથી. એટલે ઓકે. જયંતભાઈ. મનની શાંતિ અને એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે અને ઈશ્વર તરફ આપણે વધારે આપણે એની નજીક રહી અને એને પ્રેમથી પૂજા પાઠ જપ કરવા માટે પણ પ્રાર્થના કરી. બરાબર. ઈશ્વરની ઓળખ માટે. ઓકે. હા. એટલા નજીક રહીએ તો આપણા જીવનમાં ઈશ્વર આવે. જેટલી પ્રાર્થના જાતે કરીએ. હા, બરાબર. મનના વિચારો શાંત થતા જાય અને ઈશ્વર આપણા જીવનમાં આવે. બરાબર. હા.
અવનીબેન છે કે નહીં? હરિઓમ માં. હરિઓમ. પ્રાર્થના એક તો મનની શાંતિ માટે, હમ પછી ઈ આપણે સ્ટડીઝ માટે હોય, વેદાંત માટે હોય કે સાંસારિક સુખ માટે હોય, અને બીજું ઈશ્વરની વધારે નજીક જવા માટે, કે આપણે એને પ્રેમ કરી શકીએ વધારે ને વધારે આપણા મનમાં ઈ હોય બીજી વસ્તુઓ કરતા, એના માટે. હમ હમ હરિઓમ. હરિઓમ હરિઓમ. કીર્તિબેન છે? કીર્તિબેન પ્રાર્થના માટે એટલે માટે કે આપણે દરેક આપણા જે કર્મ કરીએ તો એમાં ઈશ્વરને મધ્યમાં રાખીને કરીએ તો પ્રાર્થનાથી આપણને આગળ જે વાત થઈ કે આપણને શાંતિ મળે, અને આપણા ઘણા બધા રાગ દ્વેષ કે ઈશ્વરને વચ્ચે લાવીએ તો આ રીતે પ્રાર્થના કરવાથી મનને અમુક પ્રકારનું આપણે ઘડી શકીએ. એટલે પ્રાર્થનાની ખાસ જરૂર છે એ રીતે. એમ વચ્ચે મારે થોડીક કામ આવ્યું એટલે કોઈ બોલ્યા એ ખ્યાલ ના થાય મને, પણ પ્રાર્થનામાં આવી રીતે હું સમજુ છું. હા. ઓકે. હરીશભાઈ છે? આ બધે બંધ રાખીને બેસે આપણે ખબર ન હોય પાછળ છે કે નહીં. મૃદુલાબેન. શીતલ. હરિઓમ માં. હરિઓમ હરિઓમ. હા. પ્રાર્થના એમ કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ કોઈને પ્રેમ કરે તો સતત એને યાદ કરવાનું જ છે. તો પ્રાર્થના તમારો પ્રેમ વ્યક્ત કરવાનું જ એક છે. એને એક નવું નામ એટલે ભક્તિ તરીકે નામ આપ્યું છે, પણ એનું મેઇન તો એ જ કે તમારો જેટલો પ્રેમ વધારે અને જેને તમે પ્રેમ કરતા હો તો ઓટોમેટિકલી એની પાસે વધારે રહેવાના જ. અને ટેકનિકલ ભાષામાં જોઈએ તો અંતઃકરણ શુદ્ધિ માટે, જેમ હમણાં બધાએ કીધું કે આપણા અંદરનું રાગ દ્વેષ કે એ બધું મળ વિક્ષેપ બધું સાફ થાય, ધોવાય, અને તો આપણને એ માર્ગમાં આગળ વધી શકીએ. થેન્ક યુ શીતલ. મૃદુલાબેન કોઈ બેઠા છે? મૃદુલાબેન સાંભળો છો? ઓકે. હવે હું પાછું શેર સ્ક્રીન કરું છું, એક જ મિનિટ. આ બધું તમે લખ્યું છે, તમારા બધાના મેં આન્સર એવા લખ્યા છે કે તમે બધાએ કીધું કે લગભગ શાંતિ માટે, મનની એકાગ્રતા કે કેન્દ્રિત કરવા માટે, આત્મબળ વધારે છે ઈશ્વર તરફ, પછી ઈશ્વરથી નજીક જવા માટે, સ્ટડી માટે, કોઈ પણ સાધના એ વધારે ઈચ્છિત વસ્તુ, પછી સાંસારિક હોય કે ભૌતિક હોય કે ઈશ્વર હોય, આપણી ભાવનાની અભિવ્યક્તિ માટે, શ્રદ્ધા માટે, ભક્તિ માટે, અને છેલ્લે કીધું એમ કે રાગદ્વેષ છોડવા માટે, આપણા મનને એક શેપ આપવા માટે, અને છેલ્લે આ જેમ કીધું એમ કે પ્રેમ વ્યક્ત કરવાનું આપણું સાધન છે, અને અંતઃકરણ શુદ્ધિ માટે. એટલે કે એ બધા જ પ્રાર્થના માટેના ફાયદા છે. મેં આટલા ફાયદા લખ્યા છે. હવે હું તમને બતાવું કે મેં આટલા ફાયદા લખ્યા છે. પ્રાર્થનાના ફાયદા કયા? તો કે પહેલું એ જ જે બધાએ કીધું એ કે અશાંત મન છે એની શાંતિ માટે. હવે જેમ ટેકનિકલી આપણે જે વાત કરીએ ને કે આપણે પ્રાર્થના કરીએ એક કર્મ છે, અને એ કર્મ પ્રાર્થના છે એ કર્મ છે, અને કર્મ આપણને હંમેશા ખબર છે કે જો સારું કર્મ હોય તો આપણને પુણ્ય પ્રાપ્ત થાય, અને ખોટું કર્મ હોય તો આપણને પાપ કર્મ પ્રાપ્ત થાય. એટલે કે સારું કર્મ એટલે કે પ્રાર્થના એ કર્મ છે, અને કર્મ કરવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય. એને ટેકનિકલ ભાષામાં કહેવાય છે અદૃષ્ટમ. એટલે કે પ્રાર્થના કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય. અને એ પુણ્ય શું કરે?
એટલે લખ્યું છે કે પેલું પણ ધારો કે પણ ખાસ કરીને છે કે આ પુણ્ય છે જે આપણને પ્રાપ્ત થાય એ પ્રારબ્ધ કર્મમાં રહેલા આપણને ખબર નથી કેટલા પાપ છે. આપણે જન્મ્યા છીએ પાપ ને પુણ્યના મિશ્રાજી જ છીએ આપણે બધા, એટલે આપણને ખબર નથી. હું હંમેશા કહું કે એ ત્રાજવા જેવું છે. આપણું પ્રારબ્ધ કર્મ છે એ ત્રાજવા જેવું છે. એક ત્રાજવાની અંદર પાપ છે, એક ત્રાજાની અંદર પુણ્ય છે. હવે જો પાપ કર્મ વધારે હોય તો આનું પલ્લું નીચું જાય ને પુણ્ય છે ઊંચું થઈ જાય. પણ જેટલું આપણે પ્રાર્થનામય જીવન જીવીએ, આપણે પ્રાર્થના કરીએ કે સારા કર્મ કરીએ, તો પુણ્યરૂપી પલ્લો છે એ નીચે આવે તો આ ઓટોમેટિકલી ઊંચો જાય. એટલે કે પાપ છે આપણા પ્રારબ્ધ કર્મના એ ઘટાડે છે. જેટલું આપણું જીવન પ્રાર્થનામય એટલા પ્રારબ્ધ કર્મમાં રહેલા પાપનો અર્થ થાય આવેલી અડચણ. આપણને ખબર નથી ક્યારે કેવી રીતે પ્રતિબંધ આવે, કેવી રીતે અડચણ આવે. એ અડચણ દૂર થાય છે. એનો અર્થ કે આપણા રહેલા પાપ કર્મ છે એ ઘટાડે છે. ત્રીજું છે કે આંતરિક શક્તિ વધારે છે. આપણી અંદરથી આપણે તૂટેલા છે. કોકે એટલે અંદરથી આપણે એકદમ ભાંગી જાય છીએ, પણ જેટલી પ્રાર્થનાનું બળ વધારે એટલું આંતરિક બળ વધારે. પછી આપણે બીજા કોઈના આશ્વાસનની જરૂર ન પડે જો આપણા જીવનની અંદર ઈશ્વર હશે તો. એટલે કે એ હંમેશા આંતરિક શક્તિ છે એનો વધારો કરે છે. અને જેટલી પ્રાર્થના આપણા જીવનમાં વધારે કે જેટલા આપણે ઈશ્વરથી વધારે નજીક, એટલો આપણો આત્મવિશ્વાસ પણ વધારે છે. માણસ એમ કે મારામાં આત્મવિશ્વાસ નથી, એ ત્યાં સુધી છે કે જ્યારે આપણે આપણા ઉપર હંમેશા વિશ્વાસ કરતા હોય ત્યારે આપણો આત્મવિશ્વાસ ડગી શકે. પણ જો આપણે સંપૂર્ણપણે ઈશ્વર સાથે જોડાયેલા હોય તો આપણે ચિંતા કરવાની જ ન હોય કે આપણો બધું કોની સાથે જોડાય, તો મારે કેની ચિંતા. એટલે કે આત્મવિશ્વાસ વધારે છે. ફરીવાર જે મેં કીધું કે જીવનમાં રહેલ આંતરિક પ્રતિબંધ છે એ ઘટાડે છે. પ્રતિબંધનો અર્થ થાય કે ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ જીવનમાં, આપણે એમ કહીએ ને કે ઘણીવાર માંદગી છે, પછી એક્સિડન્ટ જેવા આપણને ઘણીવાર યોગ હોય. કોઈ પણ નાની મોટી માંદગી છે, નાના મોટા એક્સિડન્ટ છે, એ કેવી રીતે જાય તો કે જેમ શૂળનું દુઃખ સોયથી સરે એવું કહેવત છે. એવી જ રીતે આપણને માંદગી આવે પણ શરદી ઉધરસથી પૂરી થઈ, બહુ લાંબી ન રહે. એવી જ રીતે એક્સિડન્ટ થવાનો યોગ હોય તો એમાં પણ ઓછું થાય. પણ જેટલું, કારણ કે આપણે જેટલી પ્રાર્થના કરી એટલું આપણું પુણ્યનો વધારો થયો. જેટલો પુણ્યનો વધારો થયો એટલું આપણું પાપને લીધે જ આપણા જીવનમાં માંદગી હોય, પાપને લીધે જ જીવનમાં એક્સિડન્ટ થતો હોય, એ બધા જ છે એ આપણા જીવનની અંદર એ ઓછા કરે. અને સૌથી વધારે પ્રાર્થના છે ને એ મુક્ત ઈચ્છા શક્તિ આપણે ત્યાં મેક્ઝિમમ વાપરી શકીએ, જે ઇંગ્લિશમાં કહેવાય ફ્રી વિલ. બીજાની આપણે ધારો કે પ્રાર્થના આપણા મનમાં આવડતી હોય એ બોલીએ, જે સપોઝ રુદ્રમ છે એ પણ પ્રાર્થના છે, પછી વિષ્ણુ સહસ્ત્ર નામ છે એક પણ પ્રાર્થના. પણ એવી એક પ્રાર્થના છે જે આપણે મનમાંથી નીકળે, ભગવાન સાથે વાતો કરતા હોય ને જે મનમાંથી નીકળે એ પ્રાર્થનાના શબ્દો છે. એની અંદર આપણે આપણી સંપૂર્ણ મુક્ત ઈચ્છા શક્તિને વાપરી શકીએ. બીજી જગ્યાએ શું થાય કે આપણી મુક્ત ઈચ્છા શક્તિ પ્રતિબંધિત છે. આપણે કોક સાથે વાતચીત કરવી તરત વિચાર્યા કેવું વિચારશે, હું આમ કરું છું તો કેવું થશે, એવું આપણા મનમાં સતત ક્યાંક ને કંઈક રહેલું હોય છે. પણ ભગવાનને આપણે ખખડાવી શકીએ, ભગવાન ઉપર આપણે ક્રોધ કરી શકીએ, ભગવાનને એની સામે આપણે રડી શકીએ, ભગવાનને આપણું દુઃખ જેવું છે મનમાં એ બધું અભિવ્યક્ત કરી શકીએ. એ બધું કારણ કે આપણને ખબર છે કે ત્યાં આપણને કોઈ જોખવામાં નહીં આવે. નહીંતર બીજા સાથે વાત કરતા હોય તો તરત જો આવું બોલે છે ને એટલે આવું હશે, જો આવું કરે છે તો માણસો હંમેશા વાતચીત ઉપરથી બીજાને તોડતા હોય છે. પણ જ્યારે આપણે ભગવાન સાથે વાતો કરીએ, એ ભગવાન સાથે વાતો કરવી એનું નામ જ પ્રાર્થના.
એ પ્રાર્થનાની અંદર આપણને ભગવાન ક્યારેય તોડતો નથી. ભગવાન જેવા છે એવા આપણને સ્વીકારે છે. એમ નથી કહેતા કે તું આવા કપડાં પહેરીને શું કામ આવ્યો. એટલે આપણામાં ઘણી બધી સ્ટોરીઝ છે કે સપોઝ ઓલો પારધીએ ઉપરથી બીલીપત્ર નાખ્યા અને ભગવાનના દર્શન થયા. એ શું કામ કહે છે કે ભગવાન એવો નથી જોતો કે આ પારધી છે, એ બીજાની હત્યા કરે છે, પણ અત્યારે મારી ઉપર બીલીપત્ર નાખે છે તો હું દર્શન દઉં. એવી ઘણી બધી વાર્તાઓ છે જે સાબિત કરે છે કે જો ભગવાન સાથે પ્રેમનો નાતો બાંધીએ તો ભગવાન છે એ આપણને સંપૂર્ણ મદદ કરે. એટલા માટે અને જે છેલ્લે કીધું કે પ્રાર્થના કરવાથી આપણા મનના રાગદ્વેષ, ઇવન હું તો કહું કે રાગદ્વેષ રાખવા હોય ને તો બીજા કોઈ ઉપર ન રાખવા, ઈશ્વર ઉપર રાખવા. આસક્તિ બાંધવી હોય તો કોના ઉપર? તો કે ઈશ્વર ઉપર. જે બધા સંતોએ રાખી. ઇવન નફરત કરવી હોય તો પણ ઈશ્વર ઉપર, જે રાવણે કરી અને મુક્તિ પામ્યું. એટલે કે જે પણ પોઝિટિવ કે નેગેટિવ કોઈ પણ લાગણીઓ હોય આપણે બાંધવી કોની સાથે? તો કે ઈશ્વર સાથે. અને ઈશ્વર છે એ બધી જ સાચી ખોટી આપણી લાગણીઓને એક સાચી લાગણીની અંદર પરિવર્તિત ક્યારે થઈ જાય ખબર નહીં પડે. વાલીઓ ક્યારે વાલિયામાંથી રત્નાકરમાંથી વાલ્મીકી બની ગઈ ખબર ન પડે. અને પ્રાર્થના કેટલા પ્રકારની, માણસો એમ કે પ્રાર્થના કેટલા પ્રકારની, એટલે મેં લખ્યું છે કે પ્રાર્થના જે આપણે પૂજા કરીએ છીએ એ ખરેખર એટલે શરીરથી એ પ્રાર્થનાનો ભાગ જ છે. એ કે પ્રાર્થના કાયિકમ બી થઈ શકે. પ્રાર્થના છે આપણે પારાયણ કરીએ એ પણ પ્રાર્થના જ છે. અને પ્રાર્થના છે એ માનસિક પણ થઈ શકે. મનથી પણ પ્રાર્થના થઈ, બોલીને પણ મોટેથી બોલીને પણ પ્રાર્થના થાય. અને શરીરથી પ્રાર્થના આપણે પૂજા કરતા જાય અને પ્રાર્થના એટલે રુદ્રમને જે આપણે બોલીએ છીએ એની પ્રાર્થના છે. એની સાથે જે અભિષેક કરીએ છીએ એ પૂજાનો જ એક ભાગ છે. એટલે કે આ બધો જ પ્રાર્થનાનો કેવો છે? તો કે પ્રકાર. અને માણસો જ્યારે કહે કે કઈ પ્રાર્થના બેસ્ટ, હંમેશા માણસો એમ કે આ 3 પ્રકારની પ્રાર્થનામાંથી કઈ પ્રાર્થના છે એ સૌથી સારી? તો એવું કહેવાય છે કે કાયિકમ જે પ્રાર્થના છે કે પૂજા છે એ આપણને ધીમે ધીમે મન એકાગ્ર કરવામાં મદદ કરે છે. સીધું માનસિક જપ કરવા ન બેસે. કારણ કે જેટલી આપણે પૂજા કરતા હોય તો આપણું મન છે પૂજાના દ્રવ્યો પૂરતું સીમિત રહે. કે ભાઈ ફૂલ બનાવીને ખા, ભાઈ ઓલું દ્રવ્ય તૈયાર છે ઓલું. એનો અર્થ કે આપણું મન છે એ પૂજા દ્રવ્યોમાં જ ફરે. એનો અર્થ કે બીજા વિચારો કરતાં આટલા દ્રવ્યોની અંદર આપણું મન કેવું થયું? તો કે સ્થિર થયું. એટલા માટે કાયિકમ પૂજાનું બહુ મહત્વ છે. કોઈક વ્યક્તિએ સ્વામી વિદિતાત્માનંદજીને એવું પૂછ્યું હતું કે હું માનસ પૂજા કરું? તો કે ના. કોઈ પણ વ્યક્તિ સીધી માનસ પૂજા કરવા ન બેસી શકે. કારણ કે મનના જ ઠેકાણા નથી. જેવો આંખ બંધ કરે એટલે બહાર જ દોડે. હવે એને આપણે એમ કહીએ કે તમે માનસિક જપ કરો, એ ન શક્ય છે. એટલે કે કોઈ પણ શરૂઆત કરવી એ ક્યાંથી કરવી? તો કે હંમેશા કાયિકમ પૂજાથી. પછી એની અંદર આપણને એમ લાગે કે હવે આપણું મન છે એ એમાં વધારે ને વધારે એકાગ્ર થતું જાય પૂજાની અંદર, બહાર બીજે ક્યાંય મન નથી જતું. તો પછી આપણે ક્યાં સ્વિચ ઓવર કરવું પ્રાર્થનાને? તો કે વાચિકમ. વાચિકમનો અર્થ થાય અત્યંત મોટેથી પણ પ્રાર્થના થાય. પછી ઉપાંશુ એટલે કે કહેવાય ને કે હોઠ ફડફડતા હોય, બીજા નો સાંભળે, એને કહેવાય ઉપાંશુ પ્રાર્થના કે જપ. અને મનથી પણ જપ. પણ મનથી જપ છે એ પાછા આમાં આવી જાય. પણ વાચિકમનો અર્થ થાય મોટેથી. હમણાં એક ભાઈ આવ્યા હતા અહીંયા આશ્રમમાં, ગયા વીકમાં જાય છે. એણે એમ કીધું કે મારે જપ કરવા છે 2 કલાક, પણ મારે મોટેથી કરવા છે. તો હું અહીંયા કરી શકું 2 કલાક માટે? એટલે અમે કીધું કે તમારો આપણો ધ્યાનખંડ છે ને જે આપણે બનાવ્યો છે ગારથી લીપેલો, એમાં તમે જઈને જપ કરો તો મોટે તેણે ઓમ નમઃ શિવાય 2 કલાક બોલ્યું. એને કહેવાય ઉચ્ચ અવાજે. એનું ત્યારે શું થાય કે મોટે અવાજે બોલતા હોય તો આપણું મન બહાર ન દોડે. એ આપણે જે જોરથી જે જપ કરતા હોય એની સાથે જ મન રહે. એટલા માટે
પહેલી જ્યારે આપણે પ્રાર્થના કે કરીએ ત્યારે મોટેથી જ કરાય, એટલે આપણું મન પાછું બહાર ન દોડે. અને એમાં જે આપણે અનુકૂળ થઈ જાય તો પછી આપણે ઉપાંશુ જપ અથવા ઉપાંશુ પ્રાર્થના, કોઈ પણ હોઠ ફફડાવીને પણ પ્રાર્થના થઈ શકે. આપણે જે પણ કરવી હોય એ કરવાથી પણ આપણું મન કેવું થાય તો કે એકાગ્ર થાય, શાંત થાય. અને છેલ્લું કયું છે તો કે માનસિક જપ, જેની અંદર ખરેખર એવું કહે છે કે જીભને પણ ન હલવી જોઈએ. કોઈ પણ આપણે જપ કરીએ એ થ્રુ મનથી જ કરવા, એટલે એમાં જીભ ઉપર તાળવે ચોંટાડી દેવાની અને કહેવાનું મનને જ જપ કર. પછી માનસી પૂજા પણ હોઈ શકે. એમાં પણ પહેલાં આપણે માણસોએ માનસી પૂજા કરવાની, પછી માનસ પારાયણ કરવાનું, અને એમાં આપણે કમ્ફર્ટેબલ હોય તો છેલ્લે માનસ જપ કરવાનો. કારણ કે માનસ જપની અંદર એક જ મંત્ર હોય, એ આપણે રિપીટ કરવાનો હોય. પણ માનસી પૂજા જે આપણે બહાર કરતા હોય એવી મનમાં પણ ધારીને, એમાં પાછા દ્રવ્યો હોય ને, એટલે કે મન પાછું એમાં જઈ શકે. એટલે થોડુંક એને આજુબાજુ જવું છે છતાં દ્રવ્યો સુધી જઈ શકે એકાગ્ર કરવા માટે. એમાં પણ કમ્ફર્ટેબલ થાય. પછી કોઈ પણ જો હનુમાન ચાલીસા આપણને આવડતા હોય તો મનથી, અને ત્યારે આપણું મન પાછું ભેગું હોય, નહીંતર મન ક્યારે દોડી જાય એની ખબર ન પડે. એટલા માટે માનસિકને બધા ઓછો ભાર આપે. ખાસ કરીને વાચિક અને કાયિક બે પ્રાર્થનાઓનું, અને ખાસ કરીને વાચિક એનું બહુ મહત્વ. અને એવું કહે છે કે કાયિક પૂજા કરવાથી મેક્સિમમ પુણ્ય મળે, એનાથી ઓછું પુણ્ય છે, થોડુંક ઓછું પુણ્ય છે એ વાચિકમાં મળે, અને સૌથી ઓછું પુણ્ય છે એ આપણને માનસિકમાં મળે. પણ સૌથી વધારે એકાગ્રતા, મેક્સિમમ એકાગ્રતા માનસિક પૂજા કે જપ કે પારાયણથી થાય. એની ઓછી એકાગ્રતા છે એ વાચિકમાં થાય, અને સૌથી ઓછી એકાગ્રતા છે એ કાયિકમાં. કારણ કે એમાં એકાગ્ર થવાની જરૂર નથી. હાલો ફૂલ ચડાવીએ, હાલો ચંદન કરવાનું જ, કુમકુમ કરવાનું જ, એટલે ખાલી ચંદન કુમકુમ ને એમાં જ આપણે એકાગ્ર થવાનું હોય. બહુ વધારે પડતું મનને એક જગ્યાએ ફોકસ કરવાની જરૂર નથી. એટલે પ્રાર્થનાના ખાસ કરીને ફાયદો છે કે આપણને આંતરિક બળ પૂરું પાડે છે. આપણે કોક પાસેથી લાગણીનું, આપણે કહેવાય ને કે શું કહેવાય કે અહીંયા જે મેં લખ્યું છે ને કે આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ. કારણ કે આપણે કોકનો ઇમોશનલ સપોર્ટ માટે બીજા સાથે હંમેશા ડિપેન્ડન્ટ હોય કે પેલી વ્યક્તિ મારી સાથે બોલે ને તો મને બહુ મજા આવે, પેલી વ્યક્તિને હું ફોનમાં વાત કરું ને એ મને સરસ રિસ્પોન્સ આપે તો મને મજા આવે, હું વોટ્સઅપ કરું કોઈને, મેસેજ કરું ને મને કોઈક મેસેજ આપે તો મને બહુ મજા આવે. એનો અર્થ કે આપણું મન હજી બીજા ઉપર અવલંબિત છે, કોકના ઇમોશનલ સપોર્ટ. ઇમોશનલ અર્થ થાય લાગણીના આપણે ભૂખ્યા છીએ. સારો શબ્દ ઇમોશનલ સપોર્ટનું થાય, આપણે લાગણીના ભૂખ્યા છે. કોક આપણને પ્રેમ ભર્યા બોલ. પણ આજના જમાનામાં કે કોઈ પણ યુગની અંદર માણસો પોતપોતાના જીવનમાં વ્યસ્ત હોય છે. બધાને ક્યારેય પણ લાગણીના સપોર્ટ મળતા નથી હોતા, કે લાગણી એની કહેવાય ને કે કોઈ પૂરી પાડતા નથી, એની સંવેદનાઓને કોઈ સમજતા નથી. તો પ્રાર્થના એક એવું બળ છે કે જેનાથી આપણે લાગણીના ભૂખ્યા મટી. આપણે પ્રેમ શોધીએ તો કેની પાસે શોધીએ તો કે ઈશ્વર પાસે. બીજા કોઈ પાસે આપણે હાથ લાંબા કરવાની જરૂર કઈ નહીં, તો કે લાગણીની દ્રષ્ટિએ મારી સાથે 2 મિનિટ વાત કરો ને મને બહુ ગમે, મારી સાથે તમે ફરવા આવો ને તો મને બહુ ગમે, મારી સાથે. એનો અર્થ કે આપણે એકલા નથી રહી શકતા, આપણને કોકની જરૂર પડે. તો જરૂર પાડવી હોય તો કોની પાડવી તો કે ઈશ્વર. અને જેટલા આપણે ઈશ્વરના જપ વધુ. આજે હું એટલે આમાંય સાંભળતી હતી, આપણે વાંચ્યું એમાં કે માણસનું મન જ્યારે નવરું હોય ને ત્યારે એ નખો દ્વાડે. એટલે કે મન હંમેશા જ્યારે પણ ફ્રી હોય ત્યારે એને એક સજેશન આપી દેવું કે તને જે ગમે એ નામનો જપ કરો. પછી ઓમકાર હોય કે ઓમ નમઃ શિવાય હોય કે કોઈ પણ હોય, પણ નવરા મનને નવરું ન પાડવું, એને કાંઈક ને કાંઈક જપ આપી દેવું.
અને એ કર્યા જ કરીએ, એ પણ એ પ્રાર્થનાનો જપ છે, એ પણ ઇઝ અ પાર્ટ ઓફ પ્રાર્થના. એનાથી આપણી આંતરિક બળ બહુ મળે, આત્મવિશ્વાસ બહુ વધે અને આપણા જીવનની અંદર સરળતા રહે. એટલા માટે અને જેટલું મન શુદ્ધ થાય, જે બધાએ કીધું ચિત્ત શુદ્ધિ થાય, કારણ કે પુણ્ય આપણા રાગદ્વેષ જેટલા ઓછા થાય, જેટલું પુણ્ય પ્રાપ્ત થાય એટલું આપણું મન વધુ અને વધુ સંસાર તરફથી ઈશ્વર તરફ વળે. એના માટે થઈ પ્રાર્થના અત્યંત જરૂરી છે. બીજો કોઈ પ્રશ્ન કે શેર કરવાની ઈચ્છા કરી પ્રાર્થનાની? કોઈ કંઈ કહેવા ઈચ્છે છે? યુ કેન શેર ઇટ. તમે? હા, દક્ષાબેન. માતાજી, સારી પરિસ્થિતિ કરતા જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં આવે ત્યારે જે પ્રાર્થના થાય એવી રૂટીનમાં જે કરતા હોય એ વાસ્તવિક સત્ય છે નથી. પણ જો કઈક તકલીફ થઈ તો જો પ્રાર્થના શરણે ગયા તો જે થાય એ અંદર થાય. સાચી વાત છે. એ એક અનુભવ એવો મને લાગે છે. આ થાય જ. પણ જો મુશ્કેલી પડીને ભગવાનના શરણે ગયા તો બરાબર છે, તો બરાબર એમાં જ ચિત્ત હોય, આડું અવડું ન હોય ત્યારે. નહીતર તો બીજું કામ બાકી છે, પાણી આવી ગયું, ફલાણું 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 કેટલું બધું હાલતું હોય. પણ ધીમે ધીમે મનને ટેવ પાડે તો પડે, કારણ કે એક ટેવ પાડવાની જરૂર છે. એક કહેવાય એક નાતો વધારવાની જરૂર છે. આપણે સંબંધ એક નાતો વધારવાની જરૂર છે. જેવી રીતે આપણે મામી ને ફઈ ને ભત્રીજા ને ઘણા બધા હોય, એવી જ રીતે એક બીજો નાતો કેવો તો કે ઈશ્વર સાથે. એ નાતો બીજા બધા નાતા તો ફરતા જાય, સંબંધોમાં વેરિએશન આવે, પણ ઈશ્વર સાથેનો જો મજબૂત થાય ને તો આનંદની અંદર પણ આપણે આનંદમાં હોય ત્યારે ઈશ્વર સાથે જોડાય અને તકલીફમાં હોય ત્યારે જોડાવું જ પડે. બંનેમાં થઈ શકે. બીજી કોઈ વસ્તુ કોઈને શેર કરવી છે? કોઈ નહીં? નો કીર્તિબેન, શીતલ કે શોભનાબેન? નો બડી? કોઈ નહીં? કે જયંતભાઈ કોઈને કઈ કેવું છે? આપણે માળા ફેરવીએ તો એ કાયિકમાં કહેવાય કે વાચિકમાં? કારણ કે એમાં માળા ફેરવવામાં હા કાયિકમ કહેવાય, કારણ કે આપણે હાથ તો ફરે થોડા, એટલે કાયિકમ પ્લસ વાચિકમ. ખરેખર જોવા જાય ને તો કાયિકમ પૂજાની અંદર વાચિકમ ને મનસ તો હોય જ, કારણ કે શરીરથી પૂજા કરતા હોય ત્યારે આપણે કંઈક બોલતા હોય એટલે આપણી વાણી ભળેલી હોય અને આપણું મન સાથે હોવું જોઈએ તો જ એને પૂજા કહેવાય. એટલે કે કાયિકમની અંદર ત્રણેય હોય, મન હોય, વાણી હોય ને શરીર હોય. પણ જ્યારે જપ કરીએ ત્યારે ખાલી વાણી જ હોય, જો એ કંઈનો ઉપયોગ ન કરીએ તો માળાનો. અમારે એક ભાઈ હતા, એને બહુ સારું હતું કે મેં જપ કરવાનું નક્કી કર્યું. કેટલા કરવા? તો કે હું એક અગરબત્તી કરું, અગરબત્તી ઠરે ને ત્યાં સુધી જપ કરવાની, એટલે હાથમાં માળા નહીં લેવાની. એટલે ત્યારે કે મને એમ થાય કે હું 3 કરવાની ને 4 કરવાની. એટલે જેને જેવી રીતે ને તે કેલ્ક્યુલેશનમાં જ માણસનું મન જાય કે હજી મારે આટલી માળા બાકી છે, બાકી છે. પણ જેમ જો આપણે માળા ફેરવીએ તો એને વાચિકમ પણ કહેવાય અને કાયિકમ પણ. એમાં આપણો હાથ ઇન્વોલ્વ છે. ઇન્વોલ્વ છે. હા. અને ગણીને કરતા હોઈએ તો પછી થોડીક સ્પીડ એમાં બધા વધારી દે ને એવું બધું થાય. નક્કી કર્યું હોય ને પછી થાય ઘણી વાર કે ભાઈ 8 દિવસ ધારો કે કર્યું હોય તો નવરાત્રી હોય નક્કી કર્યું હોય કે ભાઈ આટલા જપ કરવા, તો પછી ઉપડે ગાડી એમ થાય. પછી આપણે નથી હનુમાન ચાલીસામાં ઉપડતા 3.5 કલાકમાં 4 કલાકમાં 100 હનુમાન ચાલીસા કરવા તો ગાડી ઉપાડીએ છીએ ને. પણ ત્યારે પણ એમાં જો આપણું અનુસંધાન રહે ને તો વાંધો નહીં. એટલે વાંધો નહીં, અનુસંધાન રહેવું જોઈએ. જે પણ આપણે શબ્દ બોલાતા હોય સમૂહ પાઠમાં વધારે રહે છે. હા વધારે રહે, હંમેશા સમૂહ પાઠમાં વધારે જ. એના પુણ્ય પણ અનેક ગણા મળે એમ કે છે. સમૂહ પાઠની અંદર પુણ્ય પણ વધારે ઉત્પન્ન થાય, એકાગ્રતા પણ વધે. એમાં આપણે કમ્ફર્ટેબલ થાય ને પછી જ એકાંતમાં જવાય. એવું કે સીધું એકાંતમાં જઈને મારે જપ કરવાને તો આવું બધા માણસો મૂંઝાઈ જાય.
એટલે પેલા સમૂહમાં, પછી પોતાના ઘરમાં એકલા, પછી એકાંતવાસ, એમાં બધા બહુ કરવા છે. સાધુઓ જાય છે, ઘણા બધા જાતા હોય એકાંતવાસ. બીજું કોઈને પૂછવું છે? એટલે આવી રીતે ક્યારેક આપણે છે ને આવા પ્રશ્નોત્તરી રાખવી જોઈએ. તો મને એમ થાય કે તમે બધા કંઈક સમજો છો ને મારું કંઈક હું બોલું છું એ અંદર જાય છે, મને ખબર પડે એટલા માટે. તો કોઈને પ્રશ્ન છે હવે? તો તને પૂર્ણ મત માતાજી કાલનો બાકી છે થોડુંક મનમાં. શું બોલો ને? કાર્યકારણ સંબંધમાં જે આપણે કાલે સમજાવતા હતા છાંદોગ્ય ઉપનિષદમાં. હા. તો કાર્યકારણમાં તો માનો કે આપણે ઓલાનો ઉપયોગ લેતા તો માટીનું તો પરિવર્તન થાય છે ને, એનો આકાર બદલાઈ જાય. તો સતનો તો કોઈ દે કાંઈ એમાં કાંઈ બદલ થતો નથી. હા. ધારો કે કાર્યકારણમાં કઈ રીતે આપણા સ્વપ્નનું આપણે શું છીએ? કારણ છીએ ને. અને સ્વપ્ન શું છે? આપણું કાર્ય છે. આપણા મન સ્પંદનો છે, એટલે આપણું કાર્ય છે. છતાં પણ મનના સ્વપ્નની અંદર આપણે જે આપણને થાય છે એ આપણને જ્યારે આપણે સ્વપ્ન જોતા હોય ત્યારે તો અસર કરે જ છે ને. કરે જ. પણ તમને આપણને ખબર છે કે મનની સ્વપ્નની અંદર જ્યારે આપણે પહાડો જોઈએ કે એની અંદર વાદળા જોઈએ કે પાણી જોઈએ ત્યારે આપણે ભીના નથી થતા. પહાડો જોઈએ તો આપણે ક્યાંય પહાડે ચડતા નથી. એનો અર્થ કે સ્વપ્નની અંદર જે વસ્તુ છે એ બનેલું છે તો આપણા મનના ચૈતન્ય તત્વથી. એ કારણ છે. પણ જે આખું જે સ્વપ્ન જગત છે એ કાર્ય છે, એટલે કે ક્યારે પણ કાર્ય છે એ કારણ સાથે સ્વપ્નની અંદર સંબંધિત નથી. એવી જ રીતે આ વ્યવહારિક સત્તા અને પારમાર્થિક સત્તાનું છે. પારમાર્થિક સત્તા એ માયાનો આશરો લઈને આખી આ ચૈતન્ય સૃષ્ટિ બનાવી. આપણને એવું લાગે છે એ નક્કર છે, પણ જેણે માંડુક્ય ઉપનિષદ બરાબર ભણ્યું છે એને ખબર છે કે જેવું સ્વપ્ન છે એવું જ આ વ્યવહારિક જગત છે. આપણે એની સત્યતા એટલે આપણે છીએ કે એ લાંબુ સમય સુધી ચાલે છે. આ ભગવાનનું સ્વપ્ન છે, અને જો સ્વપ્ન છે તો અહીંયા જે છે એ બધું ઈશ્વર જ છે. ઈશ્વર જ આખું જગત બનાવેલું છે. તો આપણે સમાવાના પણ કેમાં છીએ? તો કે ઈશ્વરના જ છે. કારણ કે કાર્ય છે આખું સમાવાનું છે, ઈશ્વરમાં જ સમાવાનું છે. એ પરિવર્તન પણ નથી, લય જ છે. અને જે ધારો કે સ્વપ્નની અંદર પરિવર્તન થાય, આપણે નાનાથી મોટા થાય તરત થઈ જાય, પરિવર્તન તો છે જ, પણ એની સત્યતા કેટલી? એવી જ રીતે આ જગતની પણ એ જ છે. સ્વપ્નવત આ જાગ્રત અવસ્થા જાગ્રત અવસ્થા અને સ્વપ્ન બે સરખી જ, પણ આપણે માનીએ છીએ બહુ સાચી, પણ સાચી નથી. એનું કારણ કયું છે? આખી આપણો આ વ્યવહારિક સત્તાનું, તો કે ઈશ્વર એ જ કારણ છે. એને ખાલી આ બધું નક્કર દેખાય એટલા માટે માયાનો પરિણામી લીધો, પણ એનું ખરેખર ઓરિજિનલ કારણ તો પરમાત્મા જ છે. ઇવન માયામાંથી પણ ચૈતન્ય તત્વ કાઢી લેવામાં આવે તો માયા કઈ છે? કઈ વાડીનું મૂળ નહીં. એટલે કઈ નહીં, છેલ્લે અંતિમ તો કારણ તો ભલે ને એ વિવર્ત ઉપાદાન કારણ છે, છતાં એ જ મુખ્ય કારણ છે. બીજો કોઈ પ્રશ્ન? પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.